રાજ્ય સરકારના કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર આયોજિત અને પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર જૂનાગઢ સંચાલિત એડવેન્ચર કોર્સ તારીખ 22/4/2024 થી 28/4/2024 દરમિયાન જૂનાગઢમાં યોજાયો હતો, જેમાં રાજ્યભરમાંથી વિવિધ 9 જિલ્લાના કુલ 51 ભાઈઓ અને બહેનોએ પર્વતારોહણની ખડક ચઢાણની તાલીમ લીધી હતી। આ પૂર્ણાહુતિ કાર્યક્રમમાં અધ્યક્ષ અને પ્રમુખ જૂનાગઢ શહેર ભાજપ ગૌરવભાઈ રૂપારેલિયા અને પ્રદેશ ભાજપ મંત્રી જીગરભાઈ ભાવસાર તથા ઇન્સ્ટ્રક્ટર ઇન્ચાર્જ ઉપેન્દ્રસિંહ એમ રાઠોડના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરી તાલીમાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા। તાલીમાર્થીઓએ કેમ્પના અનુભવો વિશે વાત કરી કે એડવેન્ચર પ્રવૃત્તિ કરવાની ખૂબ મજા આવી હતી, નવા મિત્રો બનાવ્યા, ખડક પર કઈ રીતે ચડવું તથા કઈ રીતે ઉતરવું અલગ પદ્ધતિથી તે શીખવા મળ્યું હતું। પ્રદેશ ભાજપ મંત્રી જીગરભાઈ ભાવસારે બાળકોને પ્રોત્સાહિત કર્યા કે આવી પ્રવૃત્તિમાં વધુને વધુ જોડાવો તથા જિંદગીમાં આવી સાહસિક પ્રવૃત્તિઓ કરેલ હશે તો જીવનમાં સાહસિકતાના ગુણો ખીલશે। પ્રમુખ જૂનાગઢ શહેર ભાજપ ગૌરવભાઈ રૂપારેલિયાએ કેમ્પના બાળકોને પ્રોત્સાહન આપતા જણાવ્યું હતું કે તેઓ પણ 1996માં પ્રથમવાર એડવેન્ચર કોર્સમાં જોડાયા હતા અને ત્યાર પછી બીજા બધા પર્વતારોહણના કોર્સ કરી ઇન્સ્ટ્રક્ટર બન્યા અને માનદ ઇન્સ્ટ્રક્ટર તરીકે સેવા પણ આ સંસ્થામાં આપી હતી। આવી તાલીમ શિબિર બાળકોમાં ડિસિપ્લિન કેળવે છે તથા સમય સાથે રહીને કામ કરશો તો સમય તમારો સાથ આપશે તે શિબિરમાં જાણવા મળે છે। આ તકે એડવેન્ચર કોર્સમાં ઉમંગ વેકરિયા સુરત, સંજય કુમાર અંસારી સાબરકાંઠા, જીયા દવે અમદાવાદ, રવિ પરમાર અમદાવાદ માનદ ઇન્સ્ટ્રક્ટર તરીકે સેવા આપેલ હતી। કાર્યક્રમમાં શાબ્દિક સ્વાગત તથા શિબિર અંગેની માહિતી ઇન્સ્ટ્રક્ટર ઇન્ચાર્જ ઉપેન્દ્રસિંહ રાઠોડે આપી હતી। અંતે આભાર વિધિ માનદ ઇન્સ્ટ્રક્ટર ઉમંગ વેકરિયાએ કરી હતી। કાર્યક્રમનું સંચાલન માનદ ઇન્સ્ટ્રક્ટર જીયા દવે અમદાવાદે કર્યું હતું।